નેતા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કરતી પોસ્ટ મૂકી, પરંતુ તેના પર અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ટોણો મારતા બીજી પોસ્ટ મૂકવી પડી હતી। ટિકિટ ફાળવણી સમયથી ભરૂચ બેઠક માટે કોંગ્રેસ અને આપના નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી, જે ચૂંટણી બાદ પણ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે। મતદાન સંપન્ન થતા આપના નેતા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી આપના સંગઠન અગ્રણીઓ, કાર્યકરો સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો, જેના પર અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ટોણો મારતી ટ્વીટ કરી ભરૂચ અને ગુજરાત કોંગ્રેસનો આભાર માનવાનું ભૂલ્યા હોવાની પોસ્ટ કરી હતી, જેથી ભરૂચમાં કોંગ્રેસનો આભાર માનવા બીજી પોસ્ટ કરવી પડી હતી। આમ ચૂંટણી બાદ પણ મુમતાઝ પટેલ અને આપ વચ્ચેનું ઠંડુ યુદ્ધ હજુ ચાલુ જ રહ્યું હોય તેમ ચર્ચાઈ રહ્યું છે।